નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ખેડા સત્યાગ્રહ। કોમ્પિટિટિવ એક્ઝામમાં સત્યાગ્રહોમાંથી 1 થી 2 પ્રશ્નો પૂછાતા હોય છે, માટે આજના વિડીયોમાં આપણે ખેડા સત્યાગ્રહનો ડિટેલ અભ્યાસ કરશું। વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો ખેડા સત્યાગ્રહ। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 1917-18 ખેડા જિલ્લામાં, બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે ખેડા સત્યાગ્રહ ક્યારે થયેલો, તો ખેડા સત્યાગ્રહ 1917-18માં થયેલો, બરાબર। અને આપણને એવો સવાલ પૂછાય કે ખેડા સત્યાગ્રહ ક્યાં જિલ્લામાં થયેલો, બરાબર, ક્યાં સ્થળે થયેલો, તો ખેડા જિલ્લામાં આ સત્યાગ્રહ થયેલો, એટલે તેમનું નામ હતું ખેડા સત્યાગ્રહ, બરાબર। અને ક્યારે થયેલો, તો 1917-18માં થયેલો। ત્યાર પછી આપણે જોઈએ તો ખેડા જિલ્લામાં 1917માં આપણે હવે કારણ જોઈએ, ખેડા સત્યાગ્રહ શા માટે થયેલું એનું આપણે કારણ જોઈએ તો ખેડા જિલ્લામાં 1917માં અતિવૃષ્ટિ થતાં પાક 25%થી પણ ઓછો થયો, બરાબર। 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થાય છે, બરાબર, જેના કારણે ખેડૂતોનો પાક 25%થી પણ ઓછો પાકે છે, બરાબર। અને સરકાર ઊભો પાક જપ્ત કરે છે, બરાબર। એટલે કે ઊભો પાક જપ્ત કરે એટલે કે ખેતરમાં જે પણ પાક થયો હોય, બરાબર, એ બધો પાક જે છે એ સરકાર જપ્ત કરી લે, એટલે કે જેનો પાક હોય એ પાક ન લઈ શકે, બરાબર। તો એવો નિર્ણય લીધેલો સરકારે। અને આપણે જોઈ લઈએ ફરીથી તો ખેડા જિલ્લામાં 1917માં અતિવૃષ્ટિ થતાં પાક 25%થી પણ ઓછો થયો અને સરકારે ઊભો પાક જપ્ત કર્યો, બરાબર, જેના વિરુદ્ધમાં ખેડા સત્યાગ્રહ થયેલો। ત્યાર પછી આપણે જોઈએ તો ગાંધીજીના નેતૃત્વમાં ખેડા જિલ્લાના ખેડૂતોએ સત્યાગ્રહ શરૂ કર્યો, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ખેડા સત્યાગ્રહ કોના નેતૃત્વમાં કરવામાં આવેલો, તો ગાંધીજીના નેતૃત્વમાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવેલો, બરાબર। અને ક્યારે કરવામાં આવ્યો તો 1918માં। આપણે અહીંયા 1917-18 લખ્યું છે, જો ઓપ્શનમાં 1917-18 હોય તો આપણો આન્સર 1917-18 જ આપણો સાચો આન્સર થશે, બરાબર। પણ ઓપ્શનમાં 1918 હોય, 1917-18 ન હોય, ખાલી 18 હોય તો આપણો આન્સર થશે 1918, બરાબર। કારણ કે 1917માં આ સત્યાગ્રહ થવાનું કારણ થયેલું, બરાબર। 1917માં એવો બનાવ બનેલો કે જેના કારણે આ સત્યાગ્રહ થયેલો, પણ એ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહની શરૂઆત 1918માં થાય છે, બરાબર। કોણ કરે છે તો ગાંધીજીના નેતૃત્વમાં ખેડા જિલ્લાના ખેડૂતો, બરાબર, સત્યાગ્રહની શરૂઆત કરે છે 1918માં। ત્યાર પછીનું તો ગાંધીજીના કહેવાથી વલ્લભભાઈ પટેલે વકીલાત છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે સરદાર વલ્લભભાઈ પટેલે કોના કહેવાથી રાજકારણમાં ઝંપલાવ્યું, તો ગાંધીજીના કહેવાથી, બરાબર। ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને એવી હાકલ કરેલી કે તેઓ રાજકારણમાં જોડાય, બરાબર। અને તેમના કહેવાથી વલ્લભભાઈ પટેલ રાજકારણમાં જોડાય છે પોતાની વકીલાત છોડીને, બરાબર। અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે વલ્લભભાઈ પટેલ વ્યવસાયે કેવા હતા, તો વકીલ હતા, બરાબર, વકીલાત કરતા। તો આપણે અહીંયા 2 પ્રશ્ન લખેલા છે, મોસ્ટ આઈએમપી છે। ક્યાં સત્યાગ્રહથી ગાંધીજીને વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિનો સાથ મળ્યો, બરાબર। ક્યાં સત્યાગ્રહથી ગાંધીજીને વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિનો સાથ મળ્યો, આપણને એવો સવાલ પૂછાય તો ખેડા સત્યાગ્રહથી ગાંધીજીને વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિનો સાથ મળ્યો, બરાબર। ક્યાં સત્યાગ્રહથી, તો ખેડા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલનો સાથ મળે છે ગાંધીજીને, બરાબર। તેઓ વકીલાત છોડીને ગાંધીજી સાથે જોડાય છે, બરાબર, વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહથી। ત્યાર પછી આપણે જોઈએ તો ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા, તો ખેડા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા। ત્યાર પછી જોઈએ તો પ્રથમ અસહયોગ આંદોલન કૌંસમાં ના કરની લડત એટલે ખેડા સત્યાગ્રહ, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે પ્રથમ અસહયોગ આંદોલન નીચેનામાંથી કયા આંદોલનને પ્રથમ અસહયોગ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, તો ખેડા સત્યાગ્રહને, બરાબર। એમને બીજા નામે તો ના કરની લડતના સ્વરૂપમાં પણ ઓળખવામાં આવે, બરાબર। અથવા તો આપણને એવો પણ સવાલ પૂછાય કે ગુજરાત અથવા ભારતની પ્રથમ ના કરની લડત એટલે કઈ, તો ખેડા સત્યાગ્રહને પ્રથમ ના કરની લડત ગણવામાં આવે છે, અથવા તો પ્રથમ અસહયોગ આંદોલન ગણવામાં આવે છે ખેડા સત્યાગ્રહને। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ છે, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ નીચેનામાંથી કયો સત્યાગ્રહ છે, બરાબર, અથવા નીચેનામાંથી ક્યાં સત્યાગ્રહને ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ગણવામાં આવે, તો
ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ સફળ સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે ભારતમાં ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ, જે આપણે અગાઉ એક વિડીયો આપણે બનાવેલો છે જેમાં આપણે ચંપારણ સત્યાગ્રહની ડિટેલ અભ્યાસ કરેલો છે, બરાબર. તો ભારતમાં પૂછે તો ચંપારણ સત્યાગ્રહ, અને ગુજરાતમાં ગાંધીજીનો સફળ સત્યાગ્રહ પ્રથમ સફળ સત્યાગ્રહ પૂછાય તો ખેડા સત્યાગ્રહ આવશે, બરાબર. ત્યાર પછી આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું. આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવેલું? બરાબર, ગાંધીજીએ નીચેનામાંથી કોને ડુંગળી ચોરનું બિરુદ આપેલું છે? તો મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવેલું છે, બરાબર. અથવા તો એવો સવાલ પૂછાય કે મોહનલાલ પંડ્યાને કોણે ડુંગળી ચોરનું બિરુદ આપેલું? તો ગાંધીજીએ આપેલું, બરાબર, ડુંગળી ચોરનું બિરુદ. અથવા આપણને એવો સવાલ પૂછાય કે મોહનલાલ પંડ્યાને ક્યાં સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ મળેલું? બરાબર, તો ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું, બરાબર. અહીંયા આપણે નોંધ લખેલું. ઘણા લોકોને એવો સવાલ થાય કે આ ડુંગળી ચોરનું શા માટે બિરુદ આપેલું? બરાબર, તો આપણે અહીંયા નોંધ લખેલી છે કે ગાંધીજીના કહેવાથી મોહનલાલ પંડ્યાએ પોતાના જ ખેતરમાંથી ડુંગળીની ચોરી કરી, બરાબર. આ જે ડુંગળી ચોરનું બિરુદ શા માટે મળ્યું? તો એમણે ડુંગળીની ચોરી કરી હતી એટલા માટે, બરાબર. અને આમ તો ચોરી ન કરી એવું ન કહી શકાય, કારણ કે તેમણે પોતાના જ ખેતરમાંથી ચોરી કરેલી, બરાબર. પરંતુ આ સત્યાગ્રહ થયેલો કારણ કે સરકારે ઊભે ઊભો પાક જપ્ત કરેલો, બરાબર. એટલે મોહનલાલ પંડ્યાના ખેતરમાંથી પણ બધો પાક ઊભે ઊભો જપ્ત કરેલો અને ડુંગળીની ચોરી કરેલી, બરાબર. માટે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું. તો આપણે ખેડા સત્યાગ્રહમાં કેટલી વસ્તુ યાદ રાખવાની? સૌથી પહેલાં તો ક્યારે થયો? 1917-18માં ખેડા જિલ્લામાં થયો, બરાબર. પછી ગાંધીજીના નેતૃત્વમાં સત્યાગ્રહ થયેલો. પછી વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહથી સ્વાતંત્રતા સંગ્રામમાં જોડાયેલા? તો ખેડા સત્યાગ્રહથી જોડાયેલા, બરાબર. પછી આપણે જોઈએ તો પ્રથમ અસહયોગ આંદોલન છે, બરાબર. ખેડા સત્યાગ્રહ એ પ્રથમ અસહયોગ આંદોલન છે, અથવા તો નાકરની લડત છે ખેડા સત્યાગ્રહ. પછી ગુજરાતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ છે ગાંધીજીનો, બરાબર. અને છેલ્લે આપણે જોયું કે આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું, બરાબર. તો આજના આપણે ખેડા સત્યાગ્રહમાં એટલી વસ્તુ યાદ રાખવાની છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.